સવારમાં યતરાજ નવું ટી શર્ટ પહેરી અને તૈયાર થઈ ગયો હતો અને હું પણ તૈયાર થઈ ગઈ હતી. અને આજે રવિવાર હતો એટલે જયદીપ ગયા હતા છોલે ભટુરે લેવા, તો મેં બધી વસ્તુ તૈયાર કરીને મૂકી હતી. જયદીપ છોલે ભટુરે લઈને આવે એટલે અમે જમવા માટે બેસી ગયા. અને સાંજે જમવામાં મારે પાણીપુરી બનાવવાની હતી. સવારથી પાણીપુરી બનાવવાનું કાંઈ નક્કી નહોતું એટલે મેં ચણા નહોતા પલાળ્યા, તો અત્યારે તાત્કાલિક ચણા પલાળવાના હતા, તો મેં પહેલાં ચણા લઈ લીધા અને સારા પાણીએ ધોઈ નાખ્યા. અને પછી પાણી લીધું અને એમાં મીઠું નાખી અને 2-3 સીટી વગાડવા મૂકવાના હતા, તો મેં ગેસ ચાલુ કરી અને ચણા બાફવા મૂકી દીધા. ચણા બફાય ત્યાં સુધી બીજી જે વસ્તુ લેવાની હતી એ બધું મેં બટેકાને એવું લઈ અને મૂકી દીધું. અને મરચાં પલાળવાના હતા, તો મેં મરચાંના ડીટીયા અને અંદરના બિયા કાઢી નાખ્યા અને મરચાં પલાળીને મૂકી દીધા. કાલે હું 6 કિલો કેરી લાવી હતી, એમાંથી આ 4 જ કેરી વધી હતી. અને સાંજ પડતાં બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ એટલે અમે બધા જમવા માટે બેસી ગયા. જયદીપ અને યતરાજ બે થોડીક ખાઈ અને ઊભા થઈ ગયા. અને મને પણ બહુ ભૂખ નહોતી એટલે મેં પણ થોડીક જ પાણીપુરી ખાધી. કેટલી મહેનત કર્યા પછી બધાએ થોડીક પાણીપુરી ખાઈ લીધી. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.